वरना मैं क्या करूंगा समझ लो, मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को। ગુજરાતમાં લાંબા સમય બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે અને ફરી એક વખત લોકોને ચોંકાવ્યા છે। નીતિન પટેલનું આ વખતનું નિવેદન કોઈ રાજકીય પાર્ટીના નેતા ઉપર નથી, પરંતુ આ વખતનું નિવેદન ઓઇલ મિલરોના જે માલિકો જે છે તેના ઉપર છે અને આ વખતનું નિવેદન એવું સામે આવ્યું છે કે જો બરોબર કામગીરી નહીં કરો તો મિલોને હું સીલ લગાવી દઈશ। ગુજરાતની અંદર જે મિલો આવેલી છે તેમાંની મોટા ભાગની મિલો જે છે તે મિલો ભેળસેળ કરી રહી છે, એટલે કે કપાસિયા ખોળમાંથી ભેળસેળને લઈને નીતિન પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનને લઈને મિલીભગત કરતા મિલરોનો મોટો પર્દાફાશ નીતિન પટેલે કર્યો છે અને આ પર્દાફાશની સાથે સાથે નીતિન પટેલે હિન્દીની અંદર પણ આ તમામ લોકોને વાતચીત કરી છે અને ખુલ્લેઆમ ધમકી આપતા હોય તેવું પણ લાગી રહ્યું છે। સાંભળો નીતિન પટેલે આ સાધારણ સભાની અંદર શું કહ્યું એકવાર એ પણ। ચાલતી હશે લગભગ 1000 માં 600 મિલો ભેળસેળ વાળી છે। કયા વિસ્તારની છે મેં જાહેરમાં નથી બોલવું, તમે બધા જાણો છો। કરનારા જાણે છે, ત્યાં મારા જાણે છે, લેનારા જાણે છે ને એમસીડીએસ વાળાને કીધું એ સારું કીધું એટલે જ મેં ચર્ચા કરાવડાવી। નીતે એનું પ્રચાર કરીને જતા રહે અને તમને વાયદાનું ચાલુ કરાવી દે, તમારો પ્રશ્ન ઉભો રહી જાય એટલે જ મેં ભાઈને કોર્ટમાં કીધું ભાઈ પ્રશ્નોત્તરી કરાવો। આ પેલા ભાઈએ કીધું લાકોડા વાળાએ 3 વર્ષ પહેલાનો ફોર અત્યારે પડ્યો છે, भाई ऐसे नहीं चलेगा, ये करो कुछ, हाँ वरना मैं क्या करूंगा समझ लो, मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को, उसमें कोई की नहीं, किसी की नहीं चलेगी। अगर कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेलसेल वाला जो खली आप बेचते हो वो नहीं चलेगा। धंधा हो या ना हो, गलत नहीं करने का, तो आपकी जिम्मेदारी है दोनों की। आपका भी धंधा अच्छा हो हम चाहते हैं, लेकिन इसका मतलब ये नहीं है कि किसी भी प्रकार का माल लाके आप डाल दो और जिसने लिया है उसको किसी भी प्रकार का भेलसेल वाला माल आप दे दो और वो पशुपालक को जाए और वो भैंस के गाय के पेट में जाए, ऐसा नहीं चला। लेकिन जहां चलता है वहां भी नहीं अच्छा है, लेकिन हमारी कम नसीबी है कि करने वाले करते हैं। लेकिन आप तो जो बड़ी संस्थाएं हो, बड़ी कंपनियां हो, आपकी तो जिम्मेदारी है, तो ये अर्जेंट बंद हो जाए, ये करो। રાજ્યમાં હવે ઓઇલ મિલોના માલિકો ઉપર ટૂંક સમયની અંદર જ તવાઈ આવી શકે તેવું લાગી રહ્યું છે, કેમ કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જે આક્ષેપો લગાવ્યા છે, જે આરોપો લગાવ્યા છે તેને લઈને આગામી સમયની અંદર ક્યાંક તપાસ થાય તો નવાય નહીં। એક તરફ નીતિન પટેલે જે ભાષણની અંદર કહ્યું કે ભેળસેળ થઈ રહી છે, મને ખબર છે, જેટલી મિલો છે તેમાંની મોટા ભાગની મિલોની અંદર આ પ્રકારનું ભેળસેળ થઈ રહ્યું છે, સુધરી જાજો નતર મિલ સીલ થઈ જશે। તો હવે આ 600 ઓઇલ મિલરો ભેળસેળ કરી રહ્યા છે આવું નીતિન પટેલે કહ્યું, તો ક્યાંક એમની પાસે લિસ્ટ પણ હોઈ શકે છે। એટલે જો આવું આવું જ રહ્યું તો હું બધા ગોડાઉનને સીલ કરાવી દઈશ। એટલે કે જે મિલો ભેળસેળ કરી રહી છે ક્યાંક એ ભેળસેળની યાદી નીતિન પટેલ પાસે આવી ચૂકી છે। એટલે હવે એમને જાહેરની અંદર સાધારણ સભાની અંદર તેમણે કહી દીધું છે કે સુધરી જજો નહીં તો સીલ મરાવી દઈશ। આપનું શું માનવું છે નીતિન પટેલના નિવેદનને લઈને તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।